આગામી લોકસભાની ચૂંટણીનું મતદાન 7 મેના રોજ યોજાવા જઈ રહ્યું છે, જે નિમિત્તે વધુમાં વધુ લોકો મતદાન કરે, જેને લઈ વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે વહેલી સવારે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ શહેર આસપાસના 50થી વધુ યુવાનો, યુવતીઓ અને વૃદ્ધ લોકો પણ સાયકલ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા। અવસર લોકશાહીનો, મારા ભારતનો અને મતદાન અવશ્ય કરીએના નારા સાથે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિર્ભય રીતે મતદાન કરીશું તેવી શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં જૂનાગઢના પ્રાંત અધિકારી, મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને ઉપરકોટ કિલ્લાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। ચરણસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી, જૂનાગઢ। આજરોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી જે લોકસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે। તો આ મતદાન અંતર્ગત મતદારોની જાગૃતિ માટે કે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ એ માટે થઈ અને વહીવટીતંત્રે સાયકલ એસોસિએશન સાથે સંયુક્ત ઉપક્રમે આ એક સાયકલ રેલીનું આયોજન કરેલું છે। આ સાયકલ રેલીમાં સાયકલ એસોસિએશનના અંદાજિત 50 સાયકલિસ્ટો અમારી સાથે જોડાણેલા છે અને આ જે સાયકલ રેલી છે એના દ્વારા અમે લોકો સુધી એક સંદેશ આપવા માગીએ છીએ કે 7 મેના રોજ અવશ્ય મતદાન કરવું। અમારી સાથે મહાનગરપાલિકાના નાયબ કમિશનર સાહેબ ઉપરાંત પોલીસના અધિકારીશ્રીઓ અને રમત શાખાના અધિકારીઓ પણ સાથે જોડાયેલા છે। સાથે સાયકલ એસોસિએશનના પ્રમુખશ્રી અને તમામ સાયકલિસ્ટોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજની અમારી જે રેલી છે એ ખૂબ જ સફળ થઈ। મારું નામ સાંખલા કલ્પેશ, પ્રમુખ સાયકલિંગ એસોસિએશન જુનાગઢ અને ચેરમેન સાયકલિંગ ક્લબ જુનાગઢ। આજરોજ ઐતિહાસિક આપણો ઉપરકોટનો કિલ્લો છે એ કિલ્લાની અંદર એક ઐતિહાસિક સાયકલ રાઇડ નક્કી કરેલી છે અને સાયકલ રાઇડ જે થઈ એનું મુખ્ય હેતુ એ હતો કે ભાઈ આપણે આજે આગામી જે લોકસભાની ચૂંટણી આવે છે તો એ ચૂંટણીની અંદર બધા મતદાન કરે અને ખાસ જે નવા વોટર હોય જે પહેલી જ વાર મતદાન કરવાના છે તે પણ ખૂબ મતદાન કરે અને આપણો આ જે લોકશાહીનો જે મોટો પર્વ છે તેની એક મતદાન કરીને ખૂબ જ સારી રીતે ઉજવણી કરે।